જામનગર જિલ્લાને પાણીની તંગીમાંથી મુક્ત કરવા માટે વર્ષો પહેલાં કરવામાં આવેલી એક મહત્વાકાંક્ષી જાહેરાત આજે પણ ફાઇલોમાં જ સીમિત રહી ગઈ હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે। ગુજરાત સરકાર દ્વારા જામનગરના જોડિયા તાલુકામાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવી પીવાલાયક બનાવવાના પ્લાન્ટની ભવ્ય જાહેરાત કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે દરિયાના પાણીમાંથી મીઠું પાણી બનાવી સ્થાનિક લોકોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવશે। પરંતુ જાહેરાતને આશરે 8 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પ્રોજેક્ટના કામ અંગે કોઈ સ્પષ્ટતા જોવા મળતી નથી। પ્રોજેક્ટ કઈ કંપનીને સોંપવામાં આવ્યો, કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા શું નક્કી કરવામાં આવી અને પ્લાન્ટ ક્યારે કાર્યરત થશે, આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જોડિયા તાલુકાના ગ્રામજનો અને અન્ય ખેડૂતોની માંગ છે કે જે પણ કારણોસર પ્રોજેક્ટ મુલતવી રહ્યો હોય હવે તેને તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે। લોકોને આશા છે કે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાથી પીવાના પાણીની સમસ્યા દૂર થશે, ખેતીને પૂરતું પાણી મળશે અને આસપાસના વિસ્તારોમાં રોજગારની નવી તકો ઊભી થશે। આપને શું લાગે છે, 8 વર્ષથી જનતા જે પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે તે ફાઇલોના કાગળથી આગળ વધશે કે નહીં? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।